કાનો આની માય આની આમ જબાવ આવી જાય જબાવ આની માય કે આવા છોકરા મૂકીને ભાગી જાય કોકને લે ઈસો તારો બાપો ક્યાં ગયો છે ઈ નથી આવતો મારા છોકરા રાખીને કામે કાઈ થાતું નથી સાનો બધો સાનો જાવ તો મમ્મી જમીન જાજો હા ઈસો રમાને ભલે ને રોટલા કરવા બટું મારો નીકો ડાયો છે અરે છોકરો મોટા કરવા કેવો હો માં લાગે છે પેલા ઉભરે બા ઘરે નથી પેલા ઉભરે છોકરા ક્યાં લઈ ગયા બા હમણાં આ જમતા તમે તો ક્યાં લઈ ગયા છે લાલા એ માર કાનુડા ક્યાં છે દીશો છોકરા ક્યાં લઈ ગયા એ દીશો કાના માર કાનુડો લાલો ક્યાં લઈ ગયા એ બા આશીર્વાદ આપો એલા મગના તું આ કોને લાયો એ મે પ્રેમ લગન કર્યા પ્રેમ લગન કર્યા અને આ બોલી બાઈ ભાગી ગઈ ને આ બીજી તું લાયો છોકરા તો હાસવ છે ને શું કીધું હાહુ છોકરા આ મગનાને છોકરા હોતી હે એ હા વાવ માર છોકરા તને કીધું નથી દીકરી દીકરો બે છે એમ બે છોકરાનો બાપો મગના તે મને આવતા એક દગો દીધો હજી તો મેં ઘરમાં ભાગાઈ લેતી મુઈકો તું બે છોકરાનો બાપો અને હું કાશી કુંવારી મગના તે મારા અરે દગો કર્યો હવે તારા છોકરા હું નહીં રાખું એ તું ઘરમાં જા ઘરમાં તો મારે નથી જાવ અને તમે હોતી મને નો કીધું કે આ બે છોકરાનો બાપો છે અને મને પહેલી લગન કરીને લઈ ગયા મારી જિંદગી બરબાદ કરી નાખી મને કીધું કે એમને ક્યાં બે છોકરા છે મારા છોકરા હાસવાના તો નીકળે છે ને તો માર ઘરમાં નો ગતિ નીકળ ઘરમાં ઘર બહાર તો હું આજે નો જાઉં અને કાલે નો જાઉં અને ઘર બહાર તો ડોશી હવે તમને કાઢું આ જો બબે છોકરા હાસે કે મને હાસે અને ડોશકી હવે ઘર બહાર હું નહીં જાઉં હવે ઘર બહાર તો આ છોકરા લઈને તમે જાજો હું તો આજ ઘરમાં રહેવાની છું અને હા બ્રો હું તો પ્રેમ લગન કરીને આવી છું એટલે આયના રહેવાની છું સમજા તમારે જી કરવું હોય કરો નકર ઘર બહાર નીકળો મારી માં જો તું છોકરા ને જો તું વાલા સતના મગના આવો તું ક્યાંથી ગોતી લાયો માં છોકરાનું કોણ થણી થાય છે મડી જાને તું સાથ જાય એ બા એ તમે શાંતિ રાખો એ હું એને સમજાવીશ એ છોકરા રાખશે નહીં રાખે તો ક્યાં જશે પાછી કઈ વઈ નહીં જાય એ હાલો બેટા હાલો ઘરમાં એ ભાઈ એ આજે તું આ હાવડી જ કાઢે એ ભૂખ લાગી એ રાઈ દા સુલોય ઠરેલો પડ્યો એ તું કેરે રાઈધીશ એ દરરોજ ઉઠી મારે રાખવાનું એ આ તાર ભાભી રે ઈને કેને મોટી હે પણ દાનતની ખોટી હે કોઈ દી રાખવા ન બેઠી આ હવારમાં ઉઠીને છોકરું લઈને બેહી ગઈ એ બોલવામાં મર્યાદા રાખ એ ઈ મોટી છે ઈ ખોટી નથી એ ઈને નાનું છોકરું છે ને એટલે બેહવું પડે અને તને કાંઈ પૂજા કરવા ન લાયો રાણીજીને દેવા હાટતીન તો લાયો સાવ નગર મારી મોટી ભાભી હતી લુગડા ને એવું બધું ધોઈ દે એ માં એ હવે ઈને કોક દી રાખવાનું કહેવાય કાઈ દરરોજ મારે તમારા આખા ઘરને ન ખાવા દેવાનું હોય એ સાની માની કામ કર આખા ઘરનું ફેમિલી ભેગું હોય ને અહીંયા ઘરે શાંતિ હોય એ મને લાગે તું શાંતિ ઘરમાં નહીં રહેવા દે એક શાંતિ તો હે તારે ક્યાં દેખાડતા એક તમે રતાઈમાં ઉઠી કોકનો મગજ ફેરાવ કોકનો દી બગાડો દી એ ઘોઘરારી અતારમાં દેકારો કઈમાં એ તમે બે મારા બાજી મારા છોકરાને રોવરાવો છો દેકારો કરી મારાના પેટની થાને એ તને તો તારા છોકરા વાલા નથી લાગ્યા પણ બીજાના છોકરાને તો હેત કરવા દે એ તારા છોકરાને હેત કરવા દે અને આ ભૂપી તે રોટલા ખાય રોટલા એ તું હામી થાસ એ ભાઈ હામી થાસ તને હામી થવાને હલાયો એ એક તો અહીંયા છોકરા મૂકીને આવી અને આ ઘરમાં તું લગભગ નહીં છોકરા
ના રહેવા દે એ આ ભાણિયા એ મને તારા ઘરે આવવાનો કાંઈ શોખ નતો. ઈ તો પ્રેમ તે કર્યો તો એટલે હું આયા ભાગી નાઈ. એ બે નાના ઢોકળા મેકીને તારા હારે ભાગી અને તને કોઈ દી દયા જ ન આવી ભાણિયા. એ બાબલા મારા દેર એ હું તો તને પેલાય કહેતી હતી ને હજે કહું છું જો આઈના પેટની હગી ન થઈ હોય તો તારી હગી તો કોઈ દી ન થાય. એ એના પેટ ઈને વાલા ન લાગ્યા એ નાના ગલુડિયા જેવા બે છોકરા મૂકીને તારા હારે ભાગીને આવી છે. આ મને ન લાગતું કે તારી થઈને રે. તે ઈ વાત તારી ભાભી હાસી હો આ એના પેટની ન થઈ તે મારી શું થાય છે એ એના કરતા આને કાઢી જ મેલું. કાલ સવારે આ છોકરું થશે ને તો તને પડતો મૂકશે ને તારા છોકરાને પડતો મૂકીને બીજાને લઈને વઈ જાય છે. ઈ વાત તારી હાસી મોટાને બોલાવું અને આને મૂકી આવે. હા એ મોટા એ બારો આ આનો ફેસલો કરી જ નાખો. આ રે ને લબલબ કેદું ની કરે આ તો હું કાઈ કહેતી નથી. હા શું છે શું થયું એટલે આ અતારમાં મારી બાયડીએ બેકારો ઉપાડ્યો એ ભાભી હામી થાય હે. હે બેરી એ મને કે છોકરો લઈને બેસે રોટલા અતારમાં કર કે છે. આ મને બોલે જેવું તેવું. આ બાબલો સહન કરે હું નહીં કરું કહી દઉં હું તમને. એ બાબલા એ ખબરદાર તારી વહુને કહી દેજે મારી વહુ હામું બોલે ને એવો નકર મજા જેવી નહીં રે આપણે. એ પણ મોટા એ ભાભીને પૂછતો હું એના વિશે કાઈ બોલ્યો હે એ બાબલાએ તો કીધું ની કરાય પણ આ રે ને આના સાઈતી. એ તું હવે મારું મોઢું હું જોવે એ તારે જાવું હોય તો જા એ મારે નથી જોતી હવે તને અને પાછી તો કોઈ દી આવતી જ નહીં તારા ધક્કા મારી કાઢો તો હું જા આઈ મારા આલી. જા 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 અમથું જદુની તો આ ઘરમાં આવી ને અમારા ઘરનું તો સોબન થઈ ગયું. એ બાબલા એ માન કે ન માન આ છોકરા મૂકીને આવી છે ને ઈ નાના પહુડાના નિહાકા લાગે. કોઈ દી છોકરા વાળી બાયડી લઈને ન ભગાય કોઈ દી. એ તારામાં જ મીઠું નતું. એ મને એમ કે અહીંયા આવશે ને તો મારું ઘર હાલશે પણ મને થોડી ખબર હતી કે આના બે છોકરા રજડશે મને નિહાકા લાગશે. હું તો માર મહાણિયા કહી દઈ મેં ના પાડી હતી ને કે કોકની બઈ ભગવાડમાં અને મને તારી બાપ બીક લાગે આ આય ભાગીને જઈ નહીં કેસ બેસ કરશે તો આપણે બધાને હલવાઈ દે તારા બાપ વિચાર્યું હે કોઈ દી એ કહીએ એ બેરા એ તમે બે ભાઈ વાળીએ વિયા જાવ ખાયકા અને હું હમણાં ટિફિન લઈને આવું જાવ. એ હું તો વાડીએ ન જવાનો એ હું તો તાર બાપાની ગાય મયો જાઉં છું અને કહી દીજો કોક અહીંયા પોલીસ વાળા આવે પૂછે તો કે અહીંયા રહેતા જ નથી. એ જાવ ખાયકા ભાગવા જ મંડો. એ કઈ વાંધો નહીં આ મને છોટા છે પડીવે પાસ છે મારામાં કોદું હેરાન નથી પણ લગભગ તું માર ખબર જ છે કે મને એ પણ મોટો છો એટલું જ નાનાનું વિચાર હવે કઈ વિચાર દે હું વાડીએ જાઉં છું. લે એ એવું લાગે ને તો ઓઘા બોઘામાં કરી જાજે. આમાં નો થવાના ધંધા કરી નાખ્યા છે હવે ભોગવવું તો પડશે જ. ત્યાં કાળીનો શું ભરોસો એ એના પેટની નથી થઈ તો આપણી નહીં થાય. એ ગમે અહીંયા આપણને જેલના હરિયા ગણાય રીશે. એ તમે જીયા જાવ મારા બાપાને ઘીરે. અને તું એ કાંઈ રીતે આવે ને કોક તો તું જવાબ દઈ દીજે તારી રીતે હો. એ જોયું ને બટા આ કેવા ધંધા કરીને બેહી જાય છે બધાય. એ હવે તારે છે અહીંયા તારા બાપા વાસે જાવું છે. એ તુંય જા ઘઉંનું ખાવા જાવું હોય તો બાપા વિને ઘડીએ રહીને હેતી દે કરે ચાલુ. મારી માં કે હું છોકરા હાસીસ ને કેમ તું હાસીસ કેમ ન હાસવ હું જોઉં છું કાઢું ઘર બારી નહીં ને ખબર હોય છે. એ બાલુમાં શું તમે એકલા બબેડ કરો છો એ ગાંડા ન થઈ ગયા ને એ કીરુડી ગાડી તો નથી પણ હવે ગાડી થઈ જશે હું. એ પણ કા બાલુમાં એ ઓલો મગ્ન રે નવી બાઈ લાયો શું કરું? શું બાલુમાં મગનો બીજી બાઈ લાયો એ આ ગયા મગ્ન બાઈ નવી લાયો ને ઈ માજાની કે હું છોકરા હાસીસ ને હું ને મોટા કરું. એ બાલુમાં એ મગનાઈની વહુ હારે શું નહીં એ હું તો કહું છું ઠોકો અને ઘરના બધાય કામ કરાવો એ શું નો હારે અને બાલુમાં એ આ મગનો બીજી બાઈ લાયો હે તે ઈ છોકરા હાસવાટ લાયો હે આમથી લાયો છે કે કાઈ તમે આમ જો ઈ બાઈની કાઈ તમે આમ પૂજા કરવા નથી લાયા બાઈને ચોખું સાથ કહી દેવાય એ આ છોકરા મોટા કરવા લાયા છે તારી પૂજા કરવા નહીં. ઈ હાસી વાત તમારી. હવે તું જો મારી માનો કાન કસો કાઢું તું જો હવે હમીની ન કાઢો ને તો મારું નામ બાલુડી નહીં. અને કિરણ એ આ બાલુમાન ઓલા છોકરાની બહુ બીજી હતી હે ઈ કેવી કહેવાય એ આ બે છોકરા મૂકીને ભાગી જાય એ ઈ તો ઠીક દયા ઈને આમ તો જો આવડા છોકરા હામુય ન જોયું અને કેવી ભાગી જાય અને આમ તો જો આ મગનાનો ભાઈબંધ ઉઠીને ભાઈબંધની વાવ લઈને વઈ ગયો. એ સોરિયો હાસી વાત છે. ઈ ઓલા મગનાન ભાઈબંધ બાબલો ને મોહણીઓ જ લઈને વઈ ગયો. ઈ મોહણીયાનું છે હારું ન થાય.
તાઈ તો તમને અમે કઈ થાકી રહ્યું કે આ બાબલાને આ ઘરમાં ખોસોમાં તા તો કે બાબલો હારો છે એ અમને તો ખબર જ હતી કે બાબલો રે ને ઈ જરાઈને થારો એની નજર જ બુરી છે અને આ ભાઈબંધના ઘરે આવું કરતા પેલા એને 10 વાર વિચારવું જોઈએ આવડા છોકરા સામું ન જોયું અને મહણિયો આ મગનાની બાયડી લઈને કેવો વ્યોઈ ગયો એ હાચી વાત છે મને એમ થયું કે મારો મગનો રહ્યો ને એવો મારો દીકરો છે બાબલો એવો મારો દીકરો પણ મને નથી ખબર મહણિયો જે થોડી ખસે ને ઈ થોડી ફૂકશે એમ એ એવા જ માણા તારે પડ્યા છે એ જ્યાં ખાય ને અહીંયા જ ફૂકે છે એટલે હું તો એમ કહું છું પેલા ઘરમાં ખાલતા પેલા 10 વાર વિચારાય એ બાલુમાં આ પેલા તમારી જ બેદરકારી છે એ હાચી વાત કીરુડી હવે તું જે થઈ ગયું ની થઈ ગયું છે હવે આ નવી વહુ રે ને એનું મારે કાંઈક કરવું છે એ બાલુમાં એ નહીં વાવ હારે શું નહીં હું તો કહું છું ઘરકી આમ ચાલી અને વાંકી વારીને કામ કરાવજો એ તમારા છોકરા સામું જોજો નકર ઈ વઈ જશે ને તો આવડા છોકરા તમે મોટા કેમ કરશો ઈ હવે તો હું જોઈ લે અને તમે જાઓ હવે હું એને જોઈ લઈશ તમને કીધું ને એટલું ખાણું હું સાંભળી ગઈ બધું સમજી ગઈ બધું તું જાવ એ અને પાછા ધ્યાન રાખજો હો છોકરાની ઈ તો આજકાલની આવેલી કહેવાય ઈ શું કરે ને શું ન કરે આ તો છોકરા કહેવાય અને બાલુમાં તમે તો આમ તો જો કેવા બોડી ગાલ હો તમારી વહુને એક થી તમે ઘા કરી દીશો અને બાજો ને ત્યારે હે ને બુદ્ધિ વાપરજો ઓય બુદ્ધિ ની હણી ને તો થવા મિલકતના ધણી ઈ હાસુ તમે આઈ જાણો. ગયા. હવે બધું મન મગજમાં આવી ગયું છે આ મારી માને હવે કાંઈક કરું આ કીધું ની હાચી વાત છે હવે તું રે એ આના કરતા તો મેં મારા છોકરા નો મેં કહત ને તો હારું હતું મારી જિંદગી બરબાદ થઈ ગઈ એ આના વાયા ભાગી નાઈ ને એટલે મારી જિંદગી લૂંટાઈ ગઈ હવે તો હું સિયાની ન રહી હવે તો મારે ભાગીને પાછું મારા છોકરા કાંઈ વહી જવું ટપુડા શું જમાનો આવ્યો છે આમ તો જો કોઈને કાંઈ કીધા જેવું ન રહ્યું ઓલો બાબલો મગનાનો ભાઈબંધ બે રાતની હારે રે અને એની જ વહુ લઈ અને બાબલો વહી ગયો બોલો ઈ ને ઈ ભાઈબંધ જ એવું કરે ભાઈબંધ સિવાય એવું કોઈ કરે જ નહીં પણ આ નથી કહેતો કે બેવની ડાળ ભાંગી નાખી એ આવાને નો ભાઈબંધ રખાય પણ તું મારી વાત યાદ રાખીએ હાલ આ તો કાળી વહુ કાળી વહુ એ તમે તો હમણાં 2-3 મહિનેથી ઓલા બાબલા હારે આમ કદકદીન ભાગીને મુવાતા બે છોકરા મૂકીને અને કાં પાછા ગુડાણા એ નાનજી સરપંચ એ ઓલા બાબલાએ મને ઝઘડો દીધો જોયું ટપુડા હું કહેતો તો ને એ જીના ઈ તીના તારા ડોહા ઈ તો મગનો તને પાલવતો એ બાબલે જો ઘડીકમાં ઘર ભેગી કરી દીધી ને એ હા નાનજી સરપંચ મને કોઈ એક દી હાચવતો નતો પણ તને શું હાસે તું ભાગી લોઠાએ રહેજો ઈ કોઈ દી નો હાસે એ હવે મારે મારા છોકરા પાસે જવું એ પારેવા જેવા દીકરા મૂકીને ભાગી તી અંતે તારે પસ્તાવાનો વારો આવ્યો ને જોયું ને ટપુ દાદા એ આનું નામ જ ઘર ખૂટે ઘર જાય ઓલે હાસયો અને મારો બેટો ઘરમાં હાથ નાખ્યો વાવ તો આખી ભાઈ ના તું શું લે પાછી આવી એ આવો મને માફ કરી દ્યો આખી ભાઈ મારો મગનો અસર લાવ લાયો મસ્તીની માતાજી આવું સાંભળું એ હા મારો મગનો લાયો અસર રૂપારી ધોરી વાવ સસુદાર નબરી સુસારી